સિકોતેરમાં સીતારામ. હા 5 વાગ્યા ને મેં ખીચડીને કરી લીધું. યાકને ખીચડીને આજ મેં હે ને વહેલા કરી લીધું. કે આજ બધા હે ને અમારા પાસે કંથા હે ને સત્યનારાયણ ભગવાનને તેના કંથા ભરવાનું હે ને એકલી જાય વાડીએ હે. એકલા હોય ને તો બહુ કંઈ ટાઈમ ન જાય. એવા તો મેં વહેલું રાંધવાનું ચાલુ કરી દીધું તો ટાઈમ વ્યો જાય તો તે ભાગી આવીએ બધા અહીંયા ઘણી. અને કહે ને લીંબુડી તારો આટો મારતી આવે હમણાં નથી કહી ને લીંબુ ઉતારવા એ કોરા તેવા હાટો કેવા લીંબુ હોય એવા વટાણ હે ને ઉરે જાય આ ગોદલ લીંબુડી હે ને અમારે તેવા હાટ પછી મારે પાછા આવે ના કરતા હોય જાય હમણાં હે ને એક વાર અમે કીધું કે નાનું ગઈ એ ઓલી કરા છે સેલા હે નારિયેળીને સેલા તો એ કરા નથી ગઈ ને ઘૂરો માટે હમણાં લીંબુ પૂરા થયા એ પહેલાં ઉતારે આવી હતી એ હે ને બહુ વટાણે ને પાછા આવે પાછું ફાલને લાગ્યું હતું ને તે જો આ વાટ્યું ખડી વાટ્યા જેવું થઈ ગયું અને આમાં એ જે વાટ કરવું જોઈએ પછી જે વાટીએ ને એ વાટ વધતો જાય ધોરીઓ ધોલ કરવાય તો આ ખેતરને આમાં કરી લીધા પછી ખાલી વાવવાનું છે એમાં કોઈ બધા પાકે કરતા ને ઓલે ફરતા તો ઉતારે ગઈ ઝીણા ઝીણા એ હતા ખરી એક ઘોડો મારે આવાથી પાછું 4-5 દિવાળી જેવું ગરમી લૂન પડે ને શરબતની જરૂર પડે પછી આમ ખાંડવાળું શરબત હોય ખાંડવાળું શરબત નથી કરતા હાકરવાળું શરબત કરે ને લીંબુ થોડાક વધારે જોઈએ આમાં હેતા ખરી છે પાછા લઈ ગયા ઝીણા ઝીણામાં આવે તો મલકના આવા ગોદળ હે દેહી લીંબુ ને અને શરબત મસ્તીનું જાય સંતરા જેવા આવે ઓરેન્જ ટાઈપના હેઠ અંદર હે આમાં કાંટા કે ન થાય હેઠ અંદર હે હાવ આ હે ને ફેલાઈ ગઈ આખી હેઠી હેઠી થઈ ગઈ લીંબુ તો વજન થાય ને ડાયરેક્ટ હેઠી થઈ ગઈ અને ટેસ્ટિંગ એ ઓરેન્જનું શરબત કેવાય એ ટાઈપનું આવે ઓરેન્જ જેવા જ દેખાવામાં હે જો આ રીતે એક ઓલી પર હેઠું પડે તો હેઠ લેવા હે તો લે એવું ને તે પાછા પાકશે રોજ કાસા હે એમાં ઝીણા ઝીણા મલક ના बेसी आदि पूरता निकले गए जो है हेठी से हाँ जो कांटा नहीं अंबाई है ना कांटा हो तो न लेवाय ओली લીંબુડી હોય ને એમાં કાંટા લાગે આમાં કાંટા નથી बारी महीना आवे થોડાક દિવસ ન આવે ને હેઠી થઈ ગઈ જો ટેકો તો માર્યો તો આમ લાકડું ભરાવને પછી હરખી કાપી નાખીએ ને તો વાંધો નહીં આવે લીંબુનો વજન થાય ને એટલે ડાયરેક્ટ આવે હેઠી હેઠી થઈ જાય આવે ટાટા હે ને લૂ ને કાંટો ટાટો રૂપાર બહુ હવે ને વાત જો બધા આવે ને તો ભીહું દોર આવે કંથા પૂરી થાય ને તારા આવે કંથા અધૂરી મૂકીને પ્રસાદ લઈને પછી જ આવે ને તે વાટે કંથા પૂરી થાય તાર આવે તાર લગણ વાટ જો અહીં આવે તો પછી ભીહું દોઈ જો આ બધી બેહે ગયા ખાઈને આ વગાડવાળે બેઠી બેઠી અને હે ને હા એ જતા આવતા હોય તો મોગળા હટાડે રાખી ત્યાં ખૂટે ને ખૂટે જાય એમ એવા આટું ફેરવા રાખશે બધી ખાઈને બેહે ગઈ ને ખડેલાવને હે ને આજ વેલેરા લેવા તો કંથામાં જવાનું હતું ને નગર તો એની રીતે ભાગે આવે
પછી આ હું એકલી હોય ને તમારે એકલીથી બંધાઈને નહીં એવા હાટ વહેલા રાખે એમાં થાય. હવે પાછા આડાવાળા ભાગે જાય ને વાર લાગે ને તો આડાવાળા વ્યાં જાય. આમાં ઝાડવાઓને નુકસાન કરે ન કરતાં કંઈ વાંધો ના હોય, બીજે કાંઈ તો ન જાય. આમાં નામાં જરીએ તો ઝાડવાને ભાંગે નાખે. ઘણા અમારે ઝાડવાનું હતા ને ઘણા ભાંગે નાખ્યા. તોડાવે રાતે કે મોકરીએ થાય ને તો પછી રાતે ખબર પડતા પડે તો એનું કામ કરવી. તોડાવે જ જાય કારક ઝાડવાઈ જાય ને ઝાડવાઈ જાય તો વાંધો ના હોય. ઝાડવા ભાંગે નાખે પીહું આમ પીવું કે પાડો હાલ પીહું આમ પીવું કે ફેડવા જાય ને તો એને પીહુંને નુકસાન કરે. કોઈક ને કોઈક વાડી હોય ને આને વહેલા જ લઈ આવીએ કંઈ જવાનું હોય ને તો. આ બધી આખરે ઊભી બેઠી ને એક ટાણું જાણું પહેલો વાર હોય ને તો આ ઊભી થઈ ગઈ. આને પછી પૂણાસો થાય ને તો આને દોવાની જોઈએ ને આ જરીક મોડે રૂપ થઈ જાય. સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ લઈને પછી આવીએ. કંથા અધૂરી ન મુકાય બધા કહેતા હોય. હાય પડુડી આણી જરીક ઢીલો કાઢા અને એને બદલાવ નાખ્યો. ખૂદતો હતો ને તે મોટી થઈ ગઈ હતી. કંઈ ખાવાનું ને ખાવું ને તમે આને નવસાંદરી કહે કે આ નવ ટીલા હોય ને એ નવસાંદરી કહેવાય છે ને પગુમાં હે ટીલા આવા સફેદ કલરની વાટું આ નામ નવસાંદરી હે. ખાવાનું ને તેમાં ખાવું કામ હાથ ખાવો હે જોઈએ તો જતા કંઈ ખાવાનું કહેવાય કામ હે. જરાય છે કંથામાં ભાગે આવ્યા ને મારા હાટ પ્રસાદી લે આવ્યા કે હું લેલા ને થોડોક પ્રસાદ સત્યનારાયણ ભગવાનનો મીઠો બહુ હોય ને અત્યારે સારું જ લઈ એટલે બધું મારા હાટું લે. ની તો ખાધો ને વાટકામાં નાખી દે હું બહુ જ ખવડાવો બધું. ના ના એને મૂકે નીરજ બેસીને ખાઈ લે. બોલતી નહીં એ બોલે નહીં પણ એક જણાને બેસવું જોઈએ તો દોવા દઈએ તો એ આપણી હે ને મોજડી ને આગળ તું બે પછી હું દોવા ને તો હાલ કાલે ટ્રાય કરવી. કાલે કરી વાત નથી કરી. આજ તો એક ઠેકડો મારે દે પાછો ઠેકડો મારે ગઈ તો દીધે વાતાવરણ અત્યારે હાવ તાતી છે. બોલો આજ ગરમી હતી ખાલી. ખાવામાં ધ્યાન નતું તમારે કઈ ધ્યાન કોઈ આ બેઠું નતું ને એ પડે નગર ન પડે લગભગ તમે બોલો ખાણ પાવરામ તાળામાં તો નથી. કાલે હું ટ્રાય કરી પાછી કાલે હા પાસે ને કે કેમ દે ને નકર ન દે એકલા તો હું વાત જોતી હતી નકર તમે ન હતા ને બહુ લખી અડધી હાથ તક વાગ્યા ને ભી હું દો લીધી હું ને એક હાથી ભી હે ને અમારે લટકી હતી એ હવાની ગદપ માટે લીધી ને એ નથી ખાધી. એવા હાટું વાટવા જવા મેં હવાર મેં ગદપ માટે લીધી હતી કે બપોર પછી કંથામાં બધાને જવાનું હતું ને એવા હાટું હવારે વાટી હતી. તે વાટાણે ઊંડાઈ છે એક ભી જેટલી વાટેલી બીજું ભીહું તો હાલે એકને જ નથી હાલતી. બેગ પાથરા વાટ લઈએ કઈ બેગ વાટ લઈએ તો થઈ ભાઈ એક પથરો વાટ લીધો કઈ એક પથરો ને બે અમારી એક છે ને ભી લખણની લાટકી છે હું એની કા બધી ભીઓના અસલ જ નામ હે
આનું નામ મીમી રૂપારું રાખી દીધું કામ લખણની લાઈટ મને ન દોવા દીધું હારું ન દોવા દીધું કેમ નકાઈ મેં તમારે દોવી પડે પાછી એમ થોડો એવું નહીં નકર પછી હું હે ને દોરાવત કરક કરક તો ટેકો દેવો ને